પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના સમી ખાતે છેલ્લા 2 દિવસથી અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો। સમી શંખેશ્વર હાઈવે પર ગત તારીખ 20 ઓગસ્ટના રોજ મજપુરના બાઇક સવાર યુવાનના મૃત્યુની રાખ પણ ઓલવાઈ નથી, ત્યારે ફરી આજે સમી રાધનપુર હાઈવે પર વાવલના પાટિયા પાસે ઇકો ગાડી અને બાઇકનો અકસ્માત સર્જાયો, જેમાં બાઇક સવાર હિતેશભાઈ પ્રહલાદભાઈ દરજી નામનો યુવાન સમી તરફ જઈ રહ્યો હતો અને વાવલ ગામના પાટિયા પાસે રાધનપુર તરફ જઈ રહેલ ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું અને તેને સમી રેફરલ હોસ્પિટલ ખાતે લવાયો હતો, જ્યારે ઇકો ગાડી ચોકડી ખાબકીમાં હતી, તેમાં 4 લોકોને નાની મોટી ઇજાઓ થતા સમી સારવાર અર્થે લવાયા હતા। રિપોર્ટર સઈદ દિવાન।